માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે ગાયન વાદન અને નૃત્યનો અનોખો કાર્યક્રમ વિરાસત યોજાયો હતો। ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તેમજ સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ તેમજ ગોપાલ કૃષ્ણ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। નગર સેવા સદન માંગરોળના પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા तथा मुख्य मेहमान तरीके માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, अतिथि विशेष तरीके वेलजीभाई मशाणी, लिनेशभाई सोमैया, नरेंद्रसिंह डोडिया, परेशभाई जोशी, मिहिरभाई व्यास, दीपेशभाई वोरा, नीलेशभाई वोरा तथा सूरतથી विशेष उपस्थिति रहेल डॉक्टर हेमांगभाई व्यासની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સર્વપ્રથમ કથક નૃત્ય મુંબઈના અમિત પંડિતજી દ્વારા શિવ સ્તુતિ બાદ मल्हार संगीत विद्यालयना कलागुरु सुनीलभाई काचा, कोमलबेन सालसिया, कोमलबेन करगठिया, जानकीबेन दापड़ा, जयदीप बारिया, वैदेही काचा, माधव तन्ना અને અભય ગરેજા દ્વારા સુંદર પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવી હતી। તે ઉપરાંત મલ્હાર સંગીત વિદ્યાલયના તબલા સાધકો અભય ગરેજા, કેવલ ગોહેલ, રોનક ભસ્તાના, મિત ઠાકર, પ્રિયાંશુ કાચા અને માધવ તન્ના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કલા રસિકો મંત્ર મુગ્ધ બન્યા હતા। ત્યારબાદ ગૌરવભાઈ પટેલ દ્વારા વાયોલિન વાદનની રજૂઆત થઈ। તેમની સાથે તબલા સંગત સુરતથી પધારેલ ઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી। બાદમાં શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના કલાગુરુ વિપુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર, હું વિપુલ ત્રિવેદી આજે માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જૂનાગઢના સપ્તક સંગીત વિદ્યાલય આયોજિત તેમજ ગોપાલકૃષ્ણ ગૌશાળા અને મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના સૌજન્યથી માંગરોળ ખાતે વિરાસત એટલે કે શાસ્ત્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમને માંગરોળની સંગીત પ્રેમી અને સાંસ્કૃતિક પ્રેમી નગરજનોએ બહુ મોટી સંખ્યામાં માણ્યો। કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય, આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ, એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો, સ્ત્રીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એ ઉપરાંત મલ્હાર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી મિત્રો, તેમના વાલીઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને સુનિલભાઈ કાચા અને એની ટીમે જે જહેમત ઉઠાવી તે પણ અભિનંદનને પાત્ર છે। ધન્યવાદ। જય ભારત। ગાયનની સાથે હાર્મોનિયમ સંગત વિશાલભાઈ વાઘેલા તેમજ તબલા સંગત ઓમભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી। અંતે રાગ ભૈરવીમાં માતાજીની સ્તુતિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે આશીષભાઈ પંડ્યાએ જવાબદારી સંભાળી હતી। આ પ્રસંગે ખાસ સુરતથી પધારેલ ડોક્ટર હેમાંગ વ્યાસ તેમજ માંગરોળની કલા રસિક જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો। અંતમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ શ્રી સુનિલભાઈ કાચાએ પધારેલા સર્વે આમંત્રિત મહેમાનો તેમજ કલા રસિક જનતાના તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપયોગી તેવા નિલેશભાઈ સાગઠિયા અને ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયાનો હૃદયપૂર્વક આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો। નમસ્કાર, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી દ્વારા આજના આ કાર્યક્રમને આર્થિક સહયોગ આપી અને માંગરોળ મુકામે સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલયના ઉપક્રમે ગોપાલકૃષ્ણ ગૌશાળામાં આજે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આપણે યોજી શક્યા। ગુજરાત સરકારની આ સેવા એ ખૂબ અનન્ય ગણી શકાય। નાના છેવાડાના કલાકારોથી લઈ અને ઇન્ટરનેશનલ કલાકારો સુધી શાસ્ત્રીય સંગીત, નૃત્ય, હળવું કંઠ્ય સંગીત, સુગમ સંગીત, લોકસંગીત, આ તમામ સંગીતના ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય સંગીતના સમન્વય રૂપ આ બધા જ કલાકારોની સાધનાને એક સ્ટેજ આપી અને ખૂબ સારી રીતે એ બાળકોને, કલાકારોને પ્રોત્સાહિત કરવાનું આ માધ્યમ એ અનોખું અને સરાહનીય છે। તો આ તકે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક મંત્રીશ્રીઓ તેમજ વિભાગના તમામ લોકોને આ બાબતે
હું ખૂબ આભાર અને અભિનંદન આપું છું કે આવા નવા કાર્યક્રમો બાળકોના અને કલા સાધકોના ઉત્સાહ અને પ્રોત્સાહનમાં વધારો કરતા રહે અને આને ખૂબ બહોળી પ્રસિદ્ધિ મળે અને સરસ રીતે હજી પણ આનો પ્રસ્તાર અને વિસ્તાર થાય તેવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત.